આઈ એમ લોન સોલ્યુશન્સ આપનો લોન મિત્ર મેહુલ પરમાર. સિબિલ 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 ઘણા ટાઈમથી આ ફોર્મ ચલાવી રહ્યો છું. મોસ્ટ ઓફ કોઈ પણ લોન લેવા માટે આવે, મને મળે, મારા સ્ટાફને મળે તો સિબિલની વાત પહેલા હોય. કોઈ પણ લોન, પર્સનલ લોન લઈ લો, એજ્યુકેશન લોન લઈ લો, હોમ લોન લઈ લો, મોર્ગેજ લોન લઈ લો, બિઝનેસ લોન લઈ લો, ખાસ કરીને અનસિક્યોર લોન કે કોઈ સિક્યુરિટી વગર કોઈ લોન તમને ઉપલબ્ધ થાય છે તો એની અંદર ખાસ સિબિલ સ્કોર ચેક કરવામાં આવે છે. અને બીજી પ્રોપર્ટી અગેન્સ્ટ લોન હોય કે બીજી કોઈ પ્રોપર્ટી સાથે લોન કરતા હોય તો એમાં પણ સિબિલ ચેક કરવામાં આવે. એ જગ્યાએ કદાચ થોડો ઓછો સિબિલ હોય તો ચાલી શકે. એનું કારણ એ છે કે સામે સિક્યુરિટીઝ કસ્ટમર આપે છે, બેંક કે ફાઇનાન્સને. તો આ સિબિલ સ્કોર હોય છે શું? સિબિલ સ્કોર 300 થી લઈ અને 900 ના પેરામીટરમાં હોય છે. હવે એની અંદર તમે કોઈ લોન, ફોર એક્ઝામ્પલ કોઈ તમે પર્સનલ લોન લીધી તો એની અંદર તમારો હપ્તો આવે છે દર મહિનાની 5 તારીખે. તો એ હપ્તો તમે જો 5 તારીખે કમ્પ્લીટ ભરો છો તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો એ હપ્તો કદાચ 5 તારીખે તમે નથી ભરતા, 7 તારીખે ભરો છો, 10 તારીખે ભરો છો, 15 તારીખે ભરો છો, તો આ ને કહેવાય હપ્તો બાઉન્સ થયો. તો હપ્તો બાઉન્સ ની અંદર ખાસ કરીને બેંક આની અંદર પેનલ્ટી લગાવતી હોય છે. તમારો ઓટોમેટિક સિબિલ સ્કોર ઓછો થાય. જેમ કે એક સિસ્ટમ છે, આ સિસ્ટમમાં કોઈ પણ બેંક, ફાઇનાન્સ, એનબીએફસી, પ્રાઇવેટ બેંક, કોઈ બી જગ્યાએથી તમે લોન લો છો તો એ સિસ્ટમ એક્ટિવેટ કરેલી હોય એવું કહી શકાય કે એની અંદરથી કસ્ટમરનો હપ્તો બાઉન્સ થાય તો સીધો ખબર પડે કે આ કસ્ટમરે હપ્તો બાઉન્સ કરેલો, તો એની ઇફેક્ટ સીધી સિબિલ સ્કોરમાં આવે છે. તો આ સિબિલ સ્કોર જાળવવા માટે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ કસ્ટમર જો લોન લેતું હોય તો ખાસ કરીને સમયસર, જ્યારે બી લોનનો હપ્તો આવતો હોય, જે પણ તારીખે સમયસર ભરો. હું તો કહું છું કે 5 તારીખનો હપ્તો હોય, બીજી તારીખે, ત્રીજી તારીખે કે એડવાન્સમાં એ ખાતાની અંદર પૈસા રાખવા ખૂબ જ જરૂરી છે. જેમ કે આપણા માટે કોઈ એવું કહેતું હોય કે સારો માણસ છે, ખરાબ માણસ છે, એવી જ રીતે સેમ વસ્તુ કોઈ લોન લેવા તમે જાઓ છો તો આ જ વસ્તુ આવે છે. એનું પેરામીટર નક્કી કરે છે સિબિલ સ્કોરનું, કે તમારો સિબિલ સ્કોર કેટલો છે અને કઈ રીતે તમે લોન લીધેલી છે, ભરી છે, નથી ભરી, કોઈ પણ. તો ખાસ ધ્યાનમાં રાખો, સિબિલ સ્કોર ના બગાડવા દો. ઘણા બધા કેસીસની અંદર મોટા મોટા કેસીસ જોતો હોઉં છું કે જેની અંદર લોન થઈ જાય એવી હોય છે, પણ કોઈ નાનું, ધારો કે કોઈની વાત કરું તો ગ્રુપ લોન, એ ગ્રુપ લોન લઈ લીધી છે 40,000, 50,000, 1 લાખની. એની અંદર કસ્ટમર પૈસા ભરતું નથી, નાનો એવો હપ્તો આવી રહ્યો છે, કે છે કે નથી કોઈ લેવા આવતું ઘરે, બેંકની અંદર ડાયરેક્ટ જઈએ છે તો કોઈ આન્સર નથી આપતું. તો પેલા ચેક કરો કે ખરેખર ઈસીએસ તમે જે કરાવો છો લોન એની અંદર ઈસીએસ થયેલું છે. ખાલી લોન લઈ લીધી એટલું ઇમ્પોર્ટન્ટ નથી. તો ખાસ કરીને સિબિલ માટે એક ખાસ વિડીયો બનાવી રહ્યો છું. તો સિબિલ ખાસ સાચો, કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોનની અંદર તકલીફ નહીં પડે. મારે ત્યાં અમે એજ્યુકેશન લોન કરી રહ્યા છે. હવે એજ્યુકેશન લોનની અંદર યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડની અંદર જતા હોય છે સ્ટુડન્ટ, તો એની અંદર ખાસ કરીને ફાધર મધરનો સિબિલ ઇફેક્ટ એમાં આપણે કાઉન્ટ કરતા હોય છે. તો એમાં કોઈ ક્રેડિટ કાર્ડ નાનું એવું લઈ લીધું, કોઈ ગ્રુપ લોન લઈ લીધી, તો નાના એવી ઈએમઆઈ ના લીધે કસ્ટમરની નોટો અટકેલી મેં જાતે જોઈ છે. તો પ્લીઝ તમે જે પણ લોન લેતા હોય તો ખાસ કરીને હપ્તો રેગ્યુલર ભરો, એની અંદર તારીખ ટુ તારીખ ભરો તો પ્રોબ્લેમ નહીં આવે. તો આના માટે કોઈ વધારે ઇન્ફોર્મેશન લેવી હોય તો નીચે આપેલો નંબર બી છે, નીચે આપેલા એડ્રેસ ઉપર તમે રૂબરૂ પર મુલાકાત લઈ શકો છો, મારો કોન્ટેક્ટ કરી શકો છો આના માટે વધારે એડવાઇસ માટે. થેન્ક યુ વેરી મચ.